ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 139मो टॉपिक। तथा हि एतद्भोगायतनं चतुर्विध सकलस्थूलशरीरजातं भोग्यरूप अन्नपानादिकम् एतद् आयतनभूत भूरादि चतुर्दश भुवनानि एतद् आयतनभूतं ब्रह्माण्डं च एतत् सर्वम् एतेषां कारणरूपं पंचीकृतभूतमात्रं भवति। સદાનંદજી હવે શેની વાત કરી રહ્યા છે? અપવાદ અધ્યારોપની ચર્ચા થઈ ગઈ। 3 સ્તરના અધ્યારોપ 3 અધ્યાયની અંદર। પહેલો અનાદિ અધ્યારોપ। અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ। અધ્યારોપ એટલે જગત નામરૂપ જે છે એ નામરૂપ એના અધિષ્ઠાનથી અન્ય નથી, એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ। અનાદિ અધ્યારોપ એ પહેલો હતો બ્રહ્મા અને માયા એટલે કે ઈશ્વર। બીજો અનાદિ અધ્યારોપ હતો બ્રહ્મા અને અવિદ્યા વ્યષ્ટિ અજ્ઞાન ને પેલું માયા એટલે સમષ્ટિ અજ્ઞાન। એટલે એ રીતે વાસ્તવની અંદર અજ્ઞાન એટલે આપણે પાછું એવું નહીં ગણવા અજ્ઞાન એટલે પેલો જ્ઞાનનો અભાવ ને એવું બધું નહીં વિચારવાનું। અજ્ઞાન એટલે આ જગતનું કારણ, બસ એ રીતે। એટલે વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર કેવળ જ્ઞાનનો અભાવ કેવું થોડું છે। કારણ શરીરમાં તો બધા સંચિત કર્મો છે અને બધી આપણી વાસનાઓ છે, જીવન કેટલાય જન્મોની બધી વાસનાઓ અને કર્મો અને બધું પડ્યું છે, બરાબર ને? એટલે એ અજ્ઞાન એટલે એ કંઈક પ્રકારની વસ્તુ, કંઈક પ્રકારનું મટીરિયલ જે આ જગતનું કારણ, મિથ્યા અનિર્વચનીય। એટલે અજ્ઞાનનો આવે એટલે આપણને એમ થાય જ્ઞાનનો અભાવ। જ્ઞાનનો અભાવ નહીં, બી આ પ્રકારે જો અભાવ હોય તો એમાંથી કશું ઉત્પન્ન જ ન થાય। અભાવમાંથી હું કહું છું અજ્ઞાન જગતનું કારણ, તો પછી અજ્ઞાન જો જ્ઞાનનો અભાવ હોય તો અભાવમાંથી કેવી રીતે આવે કશી વસ્તુ, બરાબર ને? એટલે આપણે ગણવાનું યત કિંચિત રૂપમ, કંઈક પ્રકારની એવી વસ્તુ મિથ્યા અનિર્વચનીય છે, ના કે એવું ના કહેવાય, નથી એવું ના કહેવાય ને એવું, જાદુ જેવું, બસ આવું છે। અખંડાજી મહારાજ કહે છે આ જગત કે છે વેદાંતિઓને બધા પેલો વેદાંતિઓ પર બધા એ કરે છે, આરોપ મૂકે છે, આ નીકળી પડ્યા છે જગતનું જગત સત્ય નથી, જગત સત્ય નથી એમ કરીને સિદ્ધ કરવા નીકળી પડ્યા છે। અખંડાજી મહારાજ કહે છે અમે જગત સત્ય નથી એવું સિદ્ધ કરવા નથી નીકળ્યા, અમે સત્ય બ્રહ્મ કે આત્માથી કે સત્ય તુંથી અન્ય કશું નથી એવું સિદ્ધ કરવા નીકળ્યા છીએ, સમજ્યા? હા, જગતનું મિથ્યાત્વ સિદ્ધ કરવા નથી નીકળ્યા, અમે આત્માનું સત્યત્વ સિદ્ધ કરવા નીકળ્યા છીએ। હા, એવી વસ્તુ છે। એટલે આ મિથ્યા આવે એટલે ઘણા બધાને જે બીજા દાર્શનિકો છે એ લોકોને બિચારાઓને ખંજવાળ આવવા માંડે છે અને એટલો ગુસ્સો આવે છે આપણા ઉપર
મિથ્યાવાદીઓ કે આપણને બધું એટલે અમે મિથ્યાવાદીઓ નથી, અમે બ્રહ્મવાદીઓ છે, આત્મવાદીઓ છે. મિથ્યાવાદી નથી. કોઈ વસ્તુ અમે ફેંકતા જ નથી, ફેંકી શકાય એવું છે નહીં. જે કાંઈ છે એ બ્રહ્મ છે. આ કેટલું ક્લિયર શાસ્ત્રની અંદર કહ્યું છે. એટલે જગતનું સત્યત્વ, જગત સત્ય નથી, જગત સત્ય નથી એવું સિદ્ધ કરવા આ બધા વેદાંતિઓ નીકળે. ના, સત્ય બ્રહ્મ, સત્ય આત્મા, સત્ય તુંથી અન્ય કંઈ જ નથી. તું જ સર્વ કાંઈ છું. બસ જે કાંઈ છે તું જ છું. અમે ઘડો સત્ય નથી એ સિદ્ધ કરવા નથી નીકળ્યા. એક અદ્વિતીય માટી જ સત્ય છે એ સિદ્ધ કરવા નીકળ્યા છે. એટલે એ વસ્તુ છે. એનીવે ચાલો, બહુ સરસ બ્રિલિયન્ટલી હમણાં કહ્યું. એનીવે એટલે આ ઈશ્વર સૃષ્ટિ પછી એમાંથી બીજો અધ્યાય, બરાબર. ઈશ્વર સૃષ્ટિ એ પણ મિથ્યા, કારણ કે ઈશ્વર જ મિથ્યા, સત્ય મિથ્યાનું મિશ્રણ બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન. અને એ રીતે અને મેં કહ્યું પ્રમાણે પાછું અજ્ઞાન જો સમજી મટીરિયલ હોય તો પછી કઈ રીતે અહીંયા આ શરીર જે છે એ શરીરનું મટીરિયલ અજ્ઞાન. હા, પણ તમે બે પ્રકારના અજ્ઞાન કહો છો, સમષ્ટિ અજ્ઞાન અને વ્યષ્ટિ અજ્ઞાન. તો એ બંને આના માટે કારણ, બંને કારણ. કઈ રીતે? સમષ્ટિ અજ્ઞાન એટલે કે માયા, એમાંથી પંચ મહાભૂતો સૂક્ષ્મ વગેરે, એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ મહાભૂતો, બરાબર. અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર પણ ખરું, અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ મહાભૂતો પણ ખરા, તમસંશમાંથી. અને એ રીતે વાસ્તવની અંદર જે કાંઈ જગત છે, ભૌતિક જગત, એ પછી સ્થૂળ મહાભૂતોમાંથી આવ્યું, અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી જ સ્થૂળ મહાભૂતો બન્યા, અને એમાંથી જગત, અને એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીરો પણ બન્યા. અને એ રીતે અહીંયા જે છે બંને શરીરો, એનું કારણ વાસ્તવની અંદર સમષ્ટિ જ્ઞાન થઈ ગયું, માયા થઈ ગયું. ઓકે, હવે વ્યષ્ટિ જ્ઞાન કેવી રીતે કારણ? ભાઈ કર્મો અને વાસનાઓને આધારે આ જ પ્રકારનું શરીર મળ્યું, બરાબર. એટલે વાસ્તવની અંદર એ રીતે વ્યષ્ટિ જ્ઞાને કારણ, એટલે તો કારણ શરીર કહ્યું. વ્યષ્ટિ જ્ઞાન એટલે કારણ શરીર. પેલો કારણ પ્રપંચ કહો, જેમાંથી સમગ્ર જગત કારણ પ્રપંચ, એટલે સમગ્ર પ્રપંચ એનું કારણ મહાભૂતો વગેરે. અને તમને આ જ પ્રકારનું સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર વગેરે મળ્યું, એના માટે વ્યષ્ટિ કારણ શરીર એટલે વ્યષ્ટિ અજ્ઞાન જવાબદાર. એટલે બંને કારણ, સમજી ગયા? એટલે પરંતુ બંનેનો નિર્દેશ વ્યષ્ટિ અજ્ઞાન કે સમષ્ટિ અજ્ઞાનનો નિર્દેશ આમ, એટલે ઘણીવાર માયા જગતનું કારણ એમ કહી દઈએ ને, ઘણીવાર કહીએ વ્યષ્ટિ અજ્ઞાન કારણ એમ બોલીએ, કારણ કે અવ્યક્ત અવસ્થા જે છે ને, કારણ એટલે અવ્યક્ત અવસ્થા. અને એ અવ્યક્ત અવસ્થામાં તમે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ પડે જ નહીં કોઈ દિવસ. એટલા માટે તો આપણે સૂઈ જઈએ ત્યાર પછી વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નથી રહેતો. આપણે આ બધી ચર્ચા વિવેક ચૂડામણીમાં કરી ગયા. જ્યારે કારણ શરીરની વાત કરી આચાર્યએ, જ્યારે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરની જ્યારે વાત કરી, ત્યારે કારણ શરીરમાં આ રીતે આ વ્યષ્ટિ અજ્ઞાન કે ની ચર્ચા કરવાને બદલે સીધું આચાર્યએ માયાની જ ચર્ચા કરી. તમે જો ખ્યાલ હોય તો સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, સન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો વગેરે વગેરે એમ કરીને ત્યાં એ જ ચર્ચા. કારણ કે અવ્યક્ત અવસ્થામાં તમે કેવી રીતે ભેદ પાડો? વ્યષ્ટિ સમષ્ટિ અવ્યક્ત છે, પછી ક્યાં ભેદ પડે? બરાબર. વ્યક્ત અવસ્થામાં ભેદ છે. અત્યારે જાણે કે આ વ્યક્ત અવસ્થા છે, જાગ્રત અવસ્થા વ્યક્ત અવસ્થા કહેવાય. તો અહીંયા વ્યષ્ટિ અને સમષ્ટિ એવો ભેદ આપણે પડે, પરંતુ અવ્યક્ત અવસ્થાની અંદર એવો ભેદ ન પડે. જે છે તો પછી બેમાં આમ તો પછી સ્વામીજી સમષ્ટિ જ બોલવું જોઈએ ને, સમષ્ટિ બોલો. પરંતુ વાસ્તવની અંદર વ્યષ્ટિ જ્ઞાન એનાથી અભિન્ન જ છે. અને એ રીતે વાસ્તવમાં બેમાંથી એકનો નિર્દેશ કરે ક્યારેક. એટલે આજ કેટલાક આચાર્યો અજ્ઞાન શબ્દ વાપરે માયાને બદલે, કેટલાક એટલે કે અવિદ્યા શબ્દ વાપરે, અજ્ઞાન એટલે કે અવિદ્યા. અને કેટલાક આચાર્યો કારણ શરીર માટે પણ માયા શબ્દ વાપરે. પરંતુ એનાથી આપણે આમ ડરી જવાનું નહીં, કારણ કે એ વાસ્તવમાં ખરેખર ભેદ ન પડી શકે. એટલા માટે જે છે માયા છે એમ પણ કહી શકો વગેરે, એવી રીતે પણ અવ્યક્તમાંથી જ બધું આવ્યું છે છેવટે. એટલે કારણ અવસ્થા કે અવ્યક્ત અવસ્થા એક જ વસ્તુ છે. જે છે વૃક્ષની અવ્યક્ત અવસ્થા એટલે શું? બીજ, કારણ.
અને એની કાર્યાવસ્થા એટલે શું? વૃક્ષ. બીજ કારણ, વૃક્ષ કાર્ય. એ વૃક્ષ, વ્યક્ત વૃક્ષ કઈ અવસ્થામાં હતું? પહેલાં અવ્યક્ત અવસ્થામાં. ક્યાં? બીજમાં. એટલે બીજ રૂપે કહો, કારણ રૂપે કહો, એક જ વસ્તુ છે. અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો. અવ્યાકૃત એટલે કશો ભેદ ન પડે. જ્યારે વ્યક્ત અવસ્થામાં બધો ભેદ, વ્યાકૃત એટલે બધું જુદું જુદું, ડિફરન્શિએટેડ કહીએ ને આપણે. વ્યક્ત અવસ્થામાં બધો ભેદ જણાય છે. આ બધું તમે સૂઈ જાઓ ત્યારે બધું એક સરખું, એક ખાલી કાળી ચાદર દેખાય છે, આપણી દિવાળીવાળી કાળી ચાદર કે દિવાળીવાળી ચાદર, એટલું યાદ રાખવાનું. બધું એક લાગે, અંદર બધું બહુ બધું પડ્યું છે બધું, પણ સરસ ઉપર કવર કરી મૂકે. એટલે પેલા મહેમાનો જે મઠિયા ખાવા આવ્યા એ લોકોને કશું દેખાય, એટલે એ લોકોને કશું, બિચારાઓને કશું ખબર ના પડે કે અંદર બધું શું આપણે સંગ્રહીને બેઠા છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ સમજી લેવાનું બરાબર. એટલે ઈશ્વર સૃષ્ટિ પણ અત્યારો, પછી આવી જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ એટલે જીવે કરેલી સૃષ્ટિ. જીવે સૃષ્ટિ શેના ઉપર, શેમાંથી? જીવેશ કઈ રીતે સૃષ્ટિ કરી? ના ના ના, ઓલરેડી ઈશ્વર સૃષ્ટિ જ છે, પણ જીવે વળી પાછું એના ઉપર નવી સૃષ્ટિ કરી. હા, રાગદ્વેષને લીધે. પણ આ રાગદ્વેષ ના આવ્યા હોત ને તો થાત જ નહીં સમજ. પણ રાગદ્વેષ તો છે જ. તો કેમ રાગદ્વેષ ક્યાંથી શરૂ થયા? જન્મો જન્મથી છે. પણ પહેલો જન્મ એ પહેલો જન્મ ના હોય. પહેલો જન્મ હોવા માટે કર્મ હોવા જોઈએ ને પાછો. તો એ તો એ કર્મ ત્યારે જ હોય જ્યારે એના પહેલાં જન્મ હોય. તો એટલે છોડો ચર્ચા. હા, તો જો કોઈ સિદ્ધ કરી આપે કે પહેલો જન્મ છે, તો આપણે મિથ્યા શબ્દ જ કાઢી લેવો પડે. પતી ગયું. પહેલો જન્મ છે મતલબ સત્ય થઈ ગયું. જન્મ નામની સત્ય વસ્તુ છે, એ નક્કી થઈ ગયું. હે, પહેલું બીજ કે પહેલું વૃક્ષ, શું શું કરશો તમે? હે, કર્મ કારણ છે બરાબર. કર્મ જન્મ માટે જરૂર કર્મ જવાબદાર, પણ એ કર્મ ત્યારે જ કરો જ્યારે જન્મ હોય, નહીં તો કર્મ આવ્યા ક્યાંથી? હે, અત્યારે આપ કહો કે મનુષ્ય જન્મ મળ્યો છે, એમાં કર્મ કરીએ. એટલે કર્મ જન્મનું કારણ કે જન્મ કર્મનું કારણ કે શું છે? જન્મ હોય તો કર્મ થાય, મનુષ્ય જન્મ વગેરે તો કર્મ થાય. તો જન્મ કર્મનું કારણ બન્યું, પણ જન્મ જ વાસ્તવમાં આવું આ મનુષ્ય શરીર મળવું એ કર્મને કારણે છે. તો કર્મ જન્મનું કારણ છે. બીજ માંથી વૃક્ષ આવ્યું કે વૃક્ષમાંથી બીજ આવ્યું? સમજી ગયા? બીજમાંથી વૃક્ષ આવ્યું કે વૃક્ષમાંથી બીજ આવ્યું? ના ના સમજ, બીજમાંથી વૃક્ષ આવ્યું. તો એ બીજ આવ્યું ક્યાંથી? વૃક્ષ વગર. હા, એવું છે. એટલે આવું છે બધું અનિર્વચનીય. કહેવાના આશય છે અનિર્વચનીય છે. હા, અને સહેજ પછી અંદર ઊંડા ઉતરો તો જન્મ મૃત્યુ નામની વસ્તુ જ નથી. ઊંડા ઉતરો તો, અને અનુભવની દ્રષ્ટિએ જન્મ મૃત્યુ બધું છે. કર્મ ફળ, ઉપભોગતા, એનો પછી કરતા, બધું સપાટી પરનું. ઊંડા ઉતરે, એક સત્ય બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. કોઈ જન્મય નથી ને, ન જાયતે મ્રિયતે વા કદાચિત, નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય, અજો નિત્ય શાશ્વત અયમ પુરાણ, અયમ આત્મા અજઃ શાશ્વત નિત્ય. એટલે બધું સપાટી, અનુભવના સ્તરે બધું બરાબર, વ્યવહારના સ્તરે બરાબર. જન્મ અને મૃત્યુ, સારા કર્મો ને પુણ્ય ને પાપ ને વગેરે, નવું શરીર ને આમ ને તેમ ને બધું સપાટી પર. સપાટી પરથી કહું તો બધું કહેવાય જ ને. તરંગનો જન્મ અને તરંગની યુવાવસ્થા અને તરંગની વૃદ્ધાવસ્થા અને છેવટે તરંગનો નાશ ને, હે, જન્મ્યું સમુદ્રના મધ્યમાં, અને પછી યુવાન થતું ગયું. પહેલાં જન્મ્યું ત્યારે નાનું, પછી આમ આવતું ગયું, જબ કિનારા તરફ એમ મોટું થતું, યુવાન, પછી વૃદ્ધાવસ્થા, અને આવીને પછી અથડાયું. અથડાયું ત્યારે ખબર પડી આ તો પાણી જ હતું છેવટે. અલા, પણ શરૂઆત પાણી જ હતી. હા, શરૂઆત પાણી જ હતી ભાઈ. એ તો તે એવું વિચાર્યું કે નામરૂપનો જન્મ એટલે ખરેખર કોઈ જન્મ નામની વસ્તુ. કેવું નામરૂપ તો એ પેલા પાણીથી અભિન્ન જ હતું, અને રહ્યું અભિન્ન જ, અને છેવટે એ નામરૂપ એમાં જ મળી ગયું. સત્ય વસ્તુ કેવળ પાણી જ હતું, જળ જ હતું.
સપાટી પરનું બધું. એટલે ચાલે. વેદાંતિઓને પછી એટલી બધી ચિંતા નહીં આ બધી જન્મ મૃત્યુ ફલાણું ઢીકણું કર્મને. એ કે ભાઈ સત્ય વસ્તુ શું છે, વૈજ્ઞાનિકો જેવું છે આપણું કામ. સત્ય વસ્તુ શું છે એ કહો બસ. જન્મ સત્ય હોય તો પછી એના આધારે અમે જીવન કાઢીએ, અને જન્મ મૃત્યુ સત્ય ના હોય તો એનું અધિષ્ઠાન કોઈ હોવું જોઈએ, એ સત્ય હોવું જોઈએ. આ બધું સપાટી પરનું હોવું જોઈએ. તો પછી એને જાણવાનો પ્રયત્ન કરીએ. અને વેદાંતિઓ પછી આ રીતે સત્ય વસ્તુને જાણવાનો પ્રયત્ન કરે, એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરે. બસ સત્ય આવે ત્યાં જન્મ મૃત્યુ ના હોય. જન્મ મૃત્યુ એટલે વાસ્તવમાં આવવું જવું, એટલે બાધ થવો. જે બાધ યોગ્ય હોય એ સત્ય ના હોય. ચાલો, એટલે આ રીતે આ તો બધી ઘણી ચર્ચા છે આવી, પણ કહેવાનો આશય સમજવાનો છે કે વેદાંતનું પ્રયોજન જીવનમાં શું વસ્તુ છે. વેદાંતનું પ્રયોજન આટલું જ છે, સત્ય વસ્તુને જાણો. અને સત્યને જાણો તો તમે છેવટે આ વસ્તુ સિદ્ધ કરશો કે હું સત્ય છું, આત્મા સત્ય છે. અને તો પછી મારો જન્મ મૃત્યુ કશું છે નહીં, તો પછી શેનો શોક છે આ બધું. એટલે અધ્યારોપ આપણે જીવસૃષ્ટિની પણ વાત કરી હતી કે એના રાગદ્વેષના અનુરૂપ પ્રત્યેક વ્યક્તિ એકવાર જાગે ને પછી જગતને જ્યારે દર્શન કરતો થાય, એને સાંભળતો થાય, એને સૂંઘતો થાય જગતના વિષયોને, ત્યારે હંમેશા પોતાના મનની અંદર રહેલા બધા જે ખ્યાલો છે રાગદ્વેષ છે એને અનુરૂપ જ જુએ, એની બહાર ન જોઈ શકે. ખાલી એક જ વાર તમે એવો અનુભવ કરો કે જેમાં તમે જગતના દર્શન જગત એમ જ કરો રાગદ્વેષ વગર. હા, એવો પણ અનુભવ છે તમારો. અને અનુભવ છે વાસ્તવની અંદર આપણે કુદરતના ખોળે જઈએ ત્યારે જેવું છે એવું જોઈ લઈએ. બસ સમુદ્ર જેવો છે એવો જોઈએ, પહાડો જેવું છે એવું જોઈએ, નદી જેવી છે એવી જોઈએ, વૃક્ષો પક્ષીઓ બધું પ્રાણીઓ બધું જેવું છે એવું જોઈએ. અને જેવું છે એવું જોઈએ ત્યાર પછી કોઈ સંસાર જ નથી હોતો. બરાબર, ગઈકાલે જ કહ્યું સ્ટ્રેસ નથી હોતો. ત્યારે ઉપરથી એમ લાગે કે આ કુદરત પાસે જઈએ ને તો સ્વામીજી બહુ સ્ટ્રેસમાંથી મુક્ત થઈ જઈએ છે. અલા, એટલે આ તો ઘરમાં પાછા આવો ત્યારે વળી પાછું પેલું આગ્રહો ને આ ને તે ને રાગદ્વેષ ને પછી પેલી પ્રેજ્યુડિસીસ બધી જાતના લોકો તારણો ને આ તો આવો જ છે ને આ તો આવી જ છે ને ફલાણું છે ને આવું જ છે ને પેલું છે ને. એટલે પોતાના રાગદ્વેષને અનુરૂપ જુઓ. એન્ઝાયટી પછી એમાંથી, એટલે પછી એમ થાય કે આપણે આ બધા લોકો સાથે વ્યવહાર કરીએ છીએ ને એમાંથી સ્ટ્રેસ જન્મે છે. જ્યારે કુદરત પાસે જઈએ છીએ ને ત્યાં સ્ટ્રેસ નથી હોતો. પણ જગત તો એક જ છે. એક જગતને તમે દર્શન કરો છો, જીવ સૃષ્ટિ અનેક પ્રકારની ઈચ્છાઓ છે આપણને, જે પૂરી ન થયેલી હોય ને એ ઈચ્છાઓ હંમેશા આપણી દૃષ્ટિને વિકૃત કરી નાખે. ઈચ્છા નિવૃત્ત થાય ને ત્યારે આપણે વાસ્તવની અંદર કમ્ફર્ટેબલ સ્ટ્રેસમાંથી મુક્ત બનીએ. પણ નહીં તો સામાન્ય રીતે પણ ઈચ્છાઓ, અને ઈચ્છાઓ એટલે આપણને એમ કે ભૌતિક વિષયો, ના, લોકો માટેની ઈચ્છાઓ, એને કોઈના વ્યવહાર માટેની ઈચ્છા, એટલે કે આ બદલાઈ જવો જોઈએ ને આવો હોવો જોઈએ, પેલા આવા હોવા જોઈએ ને તેવા હોવા જોઈએ, કોઈકની ખાવાની ટેવો માટે ને કોઈકની કંઈક બીજી ટેવો માટે ને કોઈકનું કંઈક પહેરવેશ માટે ને કોઈકના કંઈક દેખાવ માટે કંઈક ને કંઈક પ્રેજ્યુડિસ હોય છે આપણને. એટલે જગતના દર્શન આપણે હંમેશા ગોગલ્સથી જ કરીએ છીએ, લાલ પીળા ગોગલ્સ સાથે જ. કારણ કે જ્યાં પ્રવેશે છે ત્યાં ઓલરેડી આ બધું પડેલું છે. શું કરો તમે? રાગદ્વેષમાંથી નિવૃત્ત થાવ તો છેવટે સત્ય વસ્તુના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. બરાબર ને? તમારા રાગદ્વેષ, તમારી ઈચ્છાઓ, તમારી અપેક્ષાઓમાંથી તમે મુક્ત બનો જ છો જ્યારે આ કુદરતના દર્શન કરો ત્યારે. બરાબર છે? કોઈ અપેક્ષા હોતી નથી. પક્ષીને જોયું તો કોઈ એવી અપેક્ષા નથી હોતી આ પક્ષી આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ, એનો અવાજ આવો ના હોવો જોઈએ, તેવું હોવું જોઈએ, એમાં આ રંગની પાંખો છે એને બદલે આવા રંગની હોવી જોઈએ, એ આવી રીતે ઉડે છે ને બદલે આ રીતે ઉડવું જોઈએ, આ રીતે ઉડે છે જ કેમ આવું, અને એ પેલા વૃક્ષ પર કેમ બેસે છે. હા, તો જગત ખાલી તમે એમ જ દર્શન કરો, ઓબ્જેક્ટિવિટી. હા, જેવું છે એવું જુઓ તો ઈશ્વરને જુઓ છો, કારણ કે ઈશ્વર જ છે. ઈશ્વર સાથેની હોટલાઇન કહ્યું છે ને, ઈશ્વર સાથે સંવાદિતા. રાગદ્વેષ એટલે જીવ સૃષ્ટિ, એના વગર જોવું એટલે ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વર સાથેનું જ્યારે સંવાદિતા થાય આનંદ જ હોય.
ચાલો, એટલે પછી એમાંથી અપવાદની વાત શરૂ કરી હતી, અને એમાં અપવાદમાં શું કરવાનું? બસ આ જે મિશ્રણ જે છે સત્ય મિથ્યાનું મિશ્રણ, એને છૂટું પાડવાનું શરૂ કરો. અધ્યારોપ એટલે મિશ્રણ, તો અપવાદ એટલે છૂટું પાડો. બરાબર છે ને? છેવટે સત્યને જાણવું છે ને, તો મિથ્યા વસ્તુનો પછી ધીરે ધીરે બાદ કરવો પડશે, અપવાદ કરવો પડશે. અને એટલે પહેલો અપવાદના 4 તબક્કા મેં કહ્યા હતા. પહેલું છે છૂટું પાડવું. ક્યાં, કેવી રીતે છૂટું પાડવું? અહીંયા બહાર ક્યાં છૂટું પડે? કશું છૂટું ના પડે, ના છૂટું પડે ને. નામરૂપની સત્તા જ પહેલાંમાંથી આવે છે, સત્યમાંથી, તો કેવી રીતે છૂટું પડે? એનાથી અભિન્ન જ છે. હમણાં જ મેં કઈ વાત કરી, તરંગને જળથી કેવી રીતે છૂટું પડાય. એટલે અહીંયા વિવેક કરો કે ભાઈ સત્ય વસ્તુ જળ છે. તરંગના દર્શન કરતાં કરતાં શું કરવાનું? તરંગ જળને છૂટા પાડવા. પહેલો અપવાદ વિવેક કરવો, પૃથક્કરણ. અહીંયા જ થાય, બીજે એના બહાર ન થાય. અને પછી બીજો અપવાદનો મેં તમને તબક્કો કહ્યો હતો કે વાસ્તવમાં હવે તમે આ જાણ્યું કે આ તો આ નામરૂપ જ વાસ્તવમાં જે છે એ મિથ્યા છે, તરંગ. બરાબર ને? એની અંદર બહાર વ્યાપેલી વસ્તુ, એનો સાર, એનો આત્મા, પેલો જળ જે છે એ સત્ય છે. તો પછી હવે બીજા તબક્કામાં શું થઈ જાય? એ નામરૂપનું મહત્ત્વ ઓછું થઈ જાય. નેચરલી મિથ્યાનું મહત્ત્વ ઓછું જ થાય. એટલે એ બીજો તબક્કો અપવાદનો. પછી ત્રીજો તબક્કો કશું હતો? ત્રીજા તબક્કાની અંદર મતલબ કે તરંગ જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, એક આ જળનો જ આ પ્રકારનો ખાલી દેખાવ જ છે. અને એ રીતે એનું મહત્ત્વ તરંગનું ઓછું થઈ ગયું. પહેલાં આપણા માટે જળ સત્ય છે નહોતા જાણતા, ત્યારે તરંગ જ આપણા માટે મોટી વસ્તુ હતી, તરંગ જ ઠોસ વસ્તુ હતી, તરંગ જ સત્ય વસ્તુ હતી. હવે તરંગના જ દર્શન કરતાં કરતાં, તરંગનો જ અનુભવ કરતાં કરતાં જ તમે છૂટું પાડ્યું. એ રીતે જ કરવું પડશે, બીજો કોઈ છૂટકો જ નથી. એટલે એને જોતાં જોતાં જ તમે જોયું કે આ અંદર બહાર પૂરેપૂરું જળથી જ વ્યાપેલું છે. અત્યારે જળથી અભિન્ન જ છે. જળમાંથી જ એનો ઉદ્ભવ થયો, જળમાં એ અવ્યક્ત રૂપે પડ્યું હતું, કારણ રૂપે પડ્યું હતું. બરાબર છે? બીજ રૂપે પડ્યું હતું, એ અવ્યક્ત જ વ્યક્ત થયું. અને અત્યારે આવી રહ્યું છે, હું જ્યાં ઊભો છું એ તરફ, કિનાર તરફ આવી રહ્યું છે. અને વૃદ્ધ હજુ મોટું થઈ રહ્યું છે, યુવાન થઈ રહ્યું છે, અને પછી મોટું થઈ રહ્યું છે. ત્યારે એ હજુ જળથી અભિન્ન જ છે. એટલે હજુ એ જળ જ છે, જળથી અભિન્ન જ છે. તો આ તરંગ તો વાસ્તવમાં મિથ્યા વસ્તુ છે, અને એ માટે એ તો કેવળ એક ખાલી પ્રતીતિ છે. એટલે એનું મહત્ત્વ ઘટે. એ બીજો તબક્કો. અને પછી ત્રીજા તબક્કામાં શું કરવાનું? તરંગનો લય કરવાનો. શું કરવાનું? એટલે હવે લાકડી લઈને એને આમ કશું કરવાનું નહીં ભાઈ, કશું નહીં. પ્રવિલાપનમ, તરંગનો લય. અહીંયા જળ જ છે, જળથી અન્ય કંઈ નહીં. એટલે હવે તરંગનો લય કર્યો. પહેલાં તરંગને જળને છૂટા પાડ્યા એટલે એકને મિથ્યા ને એકને સત્ય જાણ્યું. પછી મિથ્યાનું મહત્ત્વ ઘટાડ્યું બીજા તબક્કામાં. અને પછી ત્રીજા તબક્કાની અંદર પ્રવિલાપનમ. પહેલો તબક્કાને વિવેક કહેવાય, સત્ય મિથ્યા વિવેક, આત્મનાત્મ વિવેક. અહીંયા આત્મનાત્મ ના બોલશો, ચાલો ઉદાહરણમાં સત્ય મિથ્યા વિવેક. બીજા તબક્કામાં મિથ્યાનો નિષેધ, એટલે મહત્ત્વ ઓછું થવું, ઇનસિગ્નિફિકન્ટ. ત્રીજા તબક્કાને પ્રવિલાપનમ કહેવાય, એનો લય કર્યો. અહીંયા જ લય કર્યો. અને જળથી અન્ય છે જ નહીં. તો હવે પછી ચોથા તબક્કામાં શું થશે? અદ્વિતીય, એકમાત્ર જળ જ છે, એકમાત્ર જળ જ છે. એક નહીં, બધા જેટલા હજારો લાખો તરંગો છે આ ઓશનની અંદર, સમુદ્રમાં, બધા જ વાસ્તવમાં એક અખંડ જળથી અન્ય કશું છે જ નહીં. બ્રહ્મ એવ ઇદમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણશ્ચ ઉત્તરેણ અધશ્ચોર્ધ્વમ ચ પ્રસુતમ બ્રહ્મ એવ ઇદમ જગત સર્વમ. મુંડકોપનિષદ. બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાદ. આ મારી સામે જે છે બધું બ્રહ્મ જ છે. બ્રહ્મ પશ્ચાત, મારી પાછળ પણ છે બધું બ્રહ્મ છે. બ્રહ્મ દક્ષિણસ્થ ઉત્તરેણ, ડાબી બાજુ, જમણી બાજુ. અધશ્ચ ઉર્ધ્વમ ચ, અધ નીચે, ઉર્ધ્વમ ઉપર. પ્રસુતમ બ્રહ્મ એવ ઇદમ સર્વમ જગત.
આ સમગ્ર જગત એકમાત્ર એક અદ્વિતીય બ્રહ્મ જ છે. ઓહો, તેથી આપણને શું મળ્યું સ્વામીજી? અરે પણ બ્રહ્મા આત્મા છે ભાઈ. એટલે વાસ્તવમાં એક અદ્વિતીય બ્રહ્મ છે, અર્થાત એક અદ્વિતીય આત્મા છે. ઓહો, પણ તોય શું મળ્યું? એક અદ્વિતીય હું છું. બસ આટલે હવે અટક. એક એક અદ્વિતીય હું જ છું. જે કાંઈ છે, જે પણ વસ્તુનો અનુભવ કરું છું, અને અનુભવ માટેની જે મનમાં વૃત્તિઓ થાય છે, એ મન, એ વૃત્તિઓ અને બાહ્ય જગત અને અનુભવ કરનારો, બધું હું એકમાત્ર આત્મા છું. એક અદ્વિતીય બ્રહ્મ, એક અદ્વિતીય આત્માથી અન્ય કશું જ છે નહીં. હું પૂર્ણ છું. આકાશનો અનુભવ કરું છું, એ હું જ છું. સમય હું જ છું, વગેરે. એટલે આ રીતે આ અપવાદનો છેલ્લો તબક્કો શું? અદ્વૈત સિદ્ધિ. સત્ય વસ્તુ એનો બાદ ન થઈ શકે. જેનો બાદ થતો હતો એ કર્યો, એનું નામ તો અપવાદ. એટલે અપવાદના 4 તબક્કાઓ, બરાબર ને? પહેલો વિવેક, બીજું નિષેધ, ત્રીજું લય, અને ચોથું આ રીતે અદ્વૈત સિદ્ધિ, અદ્વૈત નિશ્ચય. અને એમાં હવે આ છેલ્લો જે ચોથો તબક્કો જે છે એમાંથી ત્રીજો તબક્કો, જે પેલો લય કરવો, એ લય જે કરવો, એ તબક્કો આચાર્ય આ 145માં શ્લોકમાં શરૂ કરે છે. મિથ્યાનું સત્યમાં લય કરવો. આ સમગ્ર જગત જે અનાત્મા જે છે, બરાબર, જેનો અનુભવ થાય એને આપણે અનાત્મા કહીએ છીએ. અને એ સતત બદલાતું છે. એની અંદર, વાસ્તવની અંદર એ જગતમાં આનો પણ સમાવેશ કરવો જોઈએ. શરીર, મન, બુદ્ધિ પણ જગતનો જ ભાગ છે. એ જ પંચમહાભૂતોમાંથી આવેલું. એટલે વાસ્તવની અંદર એ આ જે છે અનુભવનો વિષય તમે અનાત્મા કહ્યું ને સ્વામીજી, આ તો પણ આને અનાત્મા હું મૂકી દેવાનું તો મૂકવાનું જ છે ને. એનો અનુભવ થાય જ છે ને. આપણે શરીરનો અનુભવ છે જ, મનનો અનુભવ છે, વૃત્તિઓનો અનુભવ છે, સ્મૃતિનો અનુભવ છે, તમારા સંશયોનો તમને જ અનુભવ છે. જે પ્રકારનું દર્શન, શ્રવણ વગેરે કરો છો, બધાનો તમને જ અનુભવ છે. તમારી ભૂખ તરસનો તમને અનુભવ છે, તમારી ઇન્દ્રિયોનો તમને અનુભવ છે. શેનો અનુભવ નથી એ કોને? શેનો અનુભવ નથી? તમે તો કેવળ એવા છો કે જેના હોવા માત્રથી બધો અનુભવ થવાનો જ છે, કોઈ સંકલ્પ વગર થવાનો જ છે. વ્યક્ત અવસ્થા હોય કે અવ્યક્ત અવસ્થા હોય. સુષુપ્તિમાં અવ્યક્ત વસ્તુ એક બ્લેન્ક ચાદર રૂપે અનુભવ થાય છે. આ બધું એ અવ્યક્ત અવસ્થા, એને બ્લેન્ક કહેવાય. કે તમે કહો અજ્ઞાનનો અનુભવ થાય છે, બરાબર. કારણ અજ્ઞાન એટલા માટે તો કહે છે હું કશું જાણતો નથી. એટલે અજ્ઞાન રૂપે અનુભવ થાય છે. આ સમગ્ર જગતનું જે કારણ અજ્ઞાન, માયા રૂપે અનુભવ થાય છે, એમ કહો. એટલે કારણ શરીર જે છે, આ વાસ્તવની અંદર અજ્ઞાન જે છે એને જ અહીંયા માયા કહ્યું, કારણ કે એનો અનુભવ થાય છે જ આપણને. એટલે સમષ્ટિ અજ્ઞાનનો અનુભવ એવું ના હોય. સમજી, સમષ્ટિ અજ્ઞાનનો અનુભવ થાય છે કે વ્યષ્ટિ અજ્ઞાન? મેં તમને કહ્યું અવ્યક્ત અવસ્થામાં એવું કંઈ હોય જ નહીં, કારણ કે તમે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ નથી રહ્યો. તો પછી હવે વ્યષ્ટિ સમષ્ટિનું કારણ જે છે એ સમષ્ટિ અજ્ઞાન ને વ્યષ્ટિ અજ્ઞાન ને એ બધો કોઈ ભેદ રહે જ નહીં. એટલે કે તમે અજ્ઞાનનો અનુભવ કરો છો, કારણ શરીરનો અનુભવ કરો છો, એમ કહો. એનીવે, ઇન શોર્ટ, અનુભવ કરો છો. સ્વપ્ન જગત હોય કે સ્વપ્ન જગતનો અનુભવ કરનારો, એનોય અનુભવ કરો છો. હું સ્વપ્ન પુરુષ, અહંકાર વગેરે. જાગ્રત જગતનો અનુભવ કરનારો અને અનુભવનો વિષય બંનેનો તમને અનુભવ છે. પેલો અનુભવ કરનારો તો એને તો સંકલ્પ છે, પરંતુ તમે તો ચૈતન્ય હોવા માત્રથી તમને બધી વસ્તુનો અનુભવ આપોઆપ જ થાય છે. એનીવે, એટલે આ રીતે તમે દૃક આત્મા છો, કેવળ ચૈતન્ય છો, બાકી બધું અનાત્મા છે. અને આ રીતે એ દૃશ્ય જગત જે છે અનાત્માનો આત્મામાં લય કરવો પડશે, કારણ કે હું સત્ય છું, છેવટે બધું હું જ છું. એટલે બધાનો મારામાં લય કરીશ ત્યારે ખબર પડશે ને કે હું બધું છું. એટલે સમગ્ર અનાત્મ પ્રપંચ, આ શરીર, બંને શરીરો સહિત, હમણાં અજ્ઞાન રવા દો, બરાબર છે? અજ્ઞાન હમણાં રવા દો. અજ્ઞાનનો લય એટલે સમજવાનું છે, પરંતુ એ રવા દો, કારણ કે એ અનાદિ વસ્તુ છે. એટલે જરા જુદી રીતે જોઈએ છે પછી. પણ અત્યારે આ સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ જગત
સ્થૂળ શરીર અને સ્થૂળ જગત, બરાબર, વ્યષ્ટિ સમષ્ટિ, એનો લય કરો પહેલાં એકવાર. એનો લય ક્યાં કરવો પડશે? અજ્ઞાનમાં કરવો પડશે. એ જ કારણ છે. પછી અજ્ઞાનનો લય આત્મામાં કરીશું. એ કરીએ, કારણ કે છેવટે સમજીએ અજ્ઞાનમાં લય કરવાનો. તમે તો કહો છો હું જ બધું છું, તો બધા વસ્તુનો મારામાં લય કરવો પડે. બરાબર જ છે, પણ પહેલાં આમાં તો કરો, પછીની વાત પછી. પહેલાં આનો લય કરો, કારણ કે એ રીતે આવ્યું છે, અજ્ઞાનમાંથી આવ્યું, માયામાંથી આવ્યું જગત, એટલે એમાં લય કરો. એટલે આ દૃશ્ય પ્રપંચ જે છે એનો લય એક સામટો તો નહીં થાય. આપણે કંઈ અગત્ય થોડા છીએ કે આખા બધું સમુદ્રને બધું ગળી જઈએ, એવું તો આપણને ફાવે નહીં. એટલે આપણે ધીરે ધીરે લઈએ. જેવી રીતે બહુ નાનું, દાખલા તરીકે પેલા બ્લુબેરીઝ કે એવું બધું હોય આપણા બોર જેવું, તે તો ફટ કરીને મોંમાં મૂકી દઈએ, ગળી જઈએ ફટ કરીને, એક જ. પણ તમને હું પપૈયું આપું, તમે કહો ખાઈ જાઓ, આખું ગળી જાઓ, તો હવે એ કઈ રીતે ગાળો? જો તમે ચીરા કરશો ને એક એક ચીરી એ રીતે કરો ને. કેળું એ રીતે થાય. મેં એવા લોકોને જોયા છે કે જે લગભગ પોણું કેળું એક સામટું આમ મોંમાં મૂકીને પૂરું પોણું કેળું જતું રહે. એટલા જાણે એમ કંઈક શું ભૂખ લાગી ખબર નહીં. કેળા જેવી વસ્તુને ભાગ પાડો છો કે નહીં ગળી જવા માટે? તો અહીંયા તમારે ગળી જવાનું છે ને બધું, તો ગળી જવા માટે ભાગ પાડવા પડશે. બે આ તો આવડું મોટું છે, એ પપૈયા કેળા કરતાં મોટું છે આ તો બહુ. એટલે હવે ધીરે ધીરે ભાગ પાડો. એ ભાગ પાડ્યા 139માં કે જુઓ આ જે કઈ રીતે આવ્યું છે જગત, પહેલાં એ જોઈ લો. ધ્યાનમાં બેઠા એટલે પહેલાં જુઓ કઈ રીતે જગત આવ્યું છે. હા, માયામાંથી પહેલાં સૂક્ષ્મ મહાભૂતો આવ્યા, અપંચીકૃત મહાભૂતો, તન્માત્રાઓ આપણે કહીએ છીએ. અને એ અપંચીકૃત મહાભૂતો જે છે, માયાના 3 અંશ જે છે, સત્વ રજસ તમસ, એટલે એમાંથી આવેલા અપંચીકૃત મહાભૂતો જે છે, આ પંચ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો, એ પણ આ 3 વસ્તુ ધરાવે છે. એટલે આકાશ તન્માત્રા જે છે એ પણ એમાંય 3 અંશ રહેલા છે, સત્વરજસ તમસ. વાયુમાં સત્વરજસ તમસ, અગ્નિમાં સત્વરજસ તમસ, જળમાં સત્વરજસ તમસ. કારણ કે એનું કારણ માયા છે અને એ ત્રિગુણાત્મિકા છે, તો અમાય હોય જ ને. કારણના ગુણો જ કાર્યમાં આવે. કારણ કોટનમાંથી બનાવેલું જે આ શર્ટ હોય, જબ્બો, તો એ કારણના ગુણો જ આમાં કાર્યમાં હોય. કારણ જો કોટનનું લાલ રંગનું કપડું હતું, એમાંથી જે બને તો પછી આ લાલ રંગનું જ હોય ને કોટન જ હોય. એ કંઈ થોડું ટેરી કોટન બની જાય. કારણના ગુણો કાર્યમાં આવે. તો માયાના ગુણો એમાંથી આવેલા અપંચીકૃત મહાભૂતોમાં. એટલે આ નિધિધ્યાસન અહીંથી શરૂ કરો. હવે હું આજ બોલું છું ત્યાંથી આ રીતે કરવાનું. પહેલે દિવસે આ રીતે વિચાર લેવાનો, કેવી રીતે જગત આવે છે. આ બધું આવ્યું છે, આ હું અનુભવું છું બધું, જેને હું અનાત્મા કહું છું, એ આત્મામાંથી કેવી રીતે આવ્યું છે એ જોવાનું છે ને આપણે. એટલે આ રીતે કે પહેલાં માયા જે છે, માયામાંથી આવ્યું. પણ સમજી, માયા એટલે આત્મામાં હમણાં ગણો બી વાંધો, હમણાં ચિંતા ના કરો. માયામાંથી આવ્યું છે, અજ્ઞાનમાંથી આવ્યું છે. અને એ રીતે વાસ્તવની અંદર આ શરીરો, અહીંયા રહેલા આ શરીરો જેનો અનુભવ કરું છું ને, બહારનું જગત જેનો અનુભવ કરું છું, બધું જગત એક અનાત્મા વગેરે આ રીતે મહાભૂતો જે છે, અપંચીકૃત મહાભૂતો, એમાંથી સૂક્ષ્મ મહાભૂતો છે. અને દરેકમાં 3 સત્વરજસ તમસ, સત્વાંશમાંથી તમે જાણો છો એ પ્રમાણે દરેકના સત્વાંશ, આકાશવાયુ વગેરેમાંથી શું બન્યું? અંતઃકરણ. સૂક્ષ્મ શરીર બનવાનું શરૂઆત થાય ને પહેલાં તો અંતઃકરણ, અને બીજું શું? જ્ઞાનેન્દ્રિયો. બરાબર. હવે હું એમાં નથી જતો, તમને ખબર છે. આકાશના સાત્વિક અંશમાંથી કર્ણેન્દ્રિય, અને અગ્નિના સાત્વિક અંશમાંથી આપણી ચક્ષુરેન્દ્રિય અને વગેરે. સાત્વિક અંશમાંથી જ કેમ જ્ઞાનેન્દ્રિયો? કારણ કે જ્ઞાન અને સત્વ જોડે જાય ને ભાઈ. એટલે જ્ઞાનેન્દ્રિયો જે છે એ સત્વમાંથી. હવે એટલું તો સરળ છે. એટલે અંતઃકરણ 5 મહાભૂતોના સાત્વિક અંશમાં ભેગું મળીને અંતઃકરણ. અને દરેકના સાત્વિક અંશમાંથી આ બધી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 મહાભૂતોના સાત્વિક અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો.
પછી હવે રજસંશ દરેક મહાભૂતોનો, એમાંથી પાંચે મહાભૂતોના રાજસંશ ભેગા થઈને પ્રાણ, જુઓ સૂક્ષ્મ શરીરનો બીજો ભાગ, અને પાંચે મહાભૂતોના રજસંશમાંથી 5 કર્મેન્દ્રિયો, બરાબર, એ રીતે. અને આ રીતે કર્મેન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિયો નામનું સૂક્ષ્મ શરીર બની ગયું. બરાબર છે. શેમાંથી બન્યું? આ પંચ મહાભૂતોના સત્વ અને રજસંશમાંથી બન્યું. હવે જ પેલો તમસંશ રહ્યો દરેકનો, એ ઉસ્કા બેનો બનાવે ને પેલો લોટ, એવો લોટ, એમાંથી પછી આ બધા સ્થૂળ મહાભૂતો બન્યા. અને સ્થૂળ મહાભૂતોમાં કેવી રીતે બન્યા? ભાઈ તો જે રીતે બનાવવું એ રીતે બને. કઈ વસ્તુ વધારે રાખવી લોટમાં એ તો એ લોકો નક્કી કરતા હોય છે. એવું ના હોય કે હળદર 500 ગ્રામ લે અને પેલો ઘઉં 5 ગ્રામ લે, એવું તો ના બને ને. પેલો વધારે લે બાકી બધું થોડું થોડું, એવી રીતે ગણવાનું. આપણે એવી રીતે ગણવાનું. એટલે સ્થૂળ આકાશ કેવી રીતે બન્યું? પાંચે મહાભૂતોના તમસંશમાંથી. પરંતુ આકાશ સ્થૂળ મહાભૂત બનાવવા માટે કયો ભાગ મોટો જોઈએ? જે આકાશ જે છે, આકાશ અંશ મોટો જોઈએ. તમસ આકાશ જે છે એ 50%. કયો આકાશ? તન્માત્રા 50%. તમસંશ આકાશ તન્માત્રાનો તમસંશ 50%, અને બાકીના 4ના 12.5 એ રીતે સ્થૂળ આકાશ. પછી સ્થૂળ વાયુ કેવી રીતે બન્યો? તો હવે એ વાયુ તન્માત્રા જે છે, સૂક્ષ્મ મહાભૂત છે, એના 50%. તમસંશ જ ખાલી, કારણ કે હવે તો પંચીકરણ થાય છે એટલે તમસંશ. પેલું તો સત્વ અને રજસંશ તો વપરાઈ ગયા, બરાબર છે. વાયુના જે એકચ્યુઅલી રજસંશમાંથી જે છે વાયુના સાત્વિક અંશમાંથી જ આપણી આ સ્પર્શેન્દ્રિય આવી છે. કારણ કે વાયુનો ગુણ આ ગ્રહણ કરી શકે છે. સ્પર્શેન્દ્રિય શેનો ગ્રહણ કરે? સ્પર્શ કોનો ગુણ છે? વાયુનો. તો પછી આ વાયુમાંથી વાયુના સાત્વિક અંશમાંથી આ જ્ઞાનેન્દ્રિય બનેલી હોવી જોઈએ વગેરે. હવે એમાં બહુ પછી નથી જતો. બહુ તમારે ડિટેલમાં જવું હોય તો પાછું તત્વબોધમાં જજો. ચાલો, એનીવે, એટલે પછી તત્વબોધ અત્યારે ભણાવવાનું હોય તો પછી હવે ક્યાં, એટલે પતી ગયું. હવે તો તમે બધા પોસ્ટ ગ્રેજ્યુએશન બધા પીએચડી થઈ ગયા હવે. એટલે વાસ્તવની અંદર આ રીતે પાંચે મહાભૂતોના જે છે એમાંથી 50% એના અંશ અને બાકીના 12.5% બીજો મહાભૂતોના, એ પેલો તમસંશના 12.5. એ રીતે 5 મહાભૂતો સ્થૂળ મહાભૂતો બન્યા. આવે અને 5 સ્થૂળ મહાભૂતો બન્યા એટલે પછી બધું જગત શરીર સહિત, આ સ્થૂળ શરીર સહિત, સૂક્ષ્મ શરીર તો પહેલાં બની જ ગયું છે, મેં વાત કરી સત્વ અને રજસ. એટલે આ સ્થૂળ શરીર આ રીતે આવ્યું ને સ્થૂળ જગત પણ રીતે આવ્યું. સ્થૂળ મહાભૂતોમાંથી થઈ ગયું આખું જગત આવી ગયું, જેનો તમે અનુભવ કરો છો, જેને આપણે અનાત્મા કહીએ છીએ, બરાબર છે. જેને કારણે અનુભવ થાય છે એ તમે આત્મા, ચૈતન્ય, ચેતન. અને આ જેનો અનુભવ થઈ રહ્યો છે એ છે જગત. એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બધું આવી ગયું. આ રીતે અજ્ઞાન કે માયા જે છે કારણ બન્યું. અને એમાં તમારે વ્યષ્ટિ એવું અજ્ઞાન ઉમેરી દેવાનું પાછું, કારણ કે આ જ પ્રકારનું શરીરને મેં તમને કહી દીધું બધું. એ રીતે આપણે ખાલી બોલો ને અત્યારે વ્યષ્ટિ સમષ્ટિ અજ્ઞાનમાંથી આ પ્રકારે માયા કે અજ્ઞાનમાંથી આ પ્રકારે જગત આવ્યું. આ છે. હવે આપણે શું કરવાનું છે? ગળી જવાનું છે બધું. ગળવાનું હોય તો પછી તમારે ત્યાં સ્થૂળથી શરૂઆત કરવાની. પછી એ કરે છે આ શરૂઆત 139મા શ્લોકમાં, એ અહીંયા શરૂઆત કરી. અને આ જગતને એટલા માટે જ પ્રપંચ કહેવામાં આવે છે. મેં તમને કહ્યું જ છે આ વસ્તુ પંચ બધું પંચ જ છે. 5 મહાભૂતોનો જ ખેલ છે. સૂક્ષ્મ શરીરે પ્રપંચ જ કહેવાય, એને સૂક્ષ્મ પ્રપંચ કહીએ. સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ પ્રપંચ ના કહીએ, પણ બધા સૂક્ષ્મ શરીરો ભેગા મળે એને સૂક્ષ્મ પ્રપંચ કહીએ. એની એવી રીતે સ્થૂળ શરીર કહીએ અહીંયા, અથવા બધા જ સ્થૂળ વિષયો, સ્થૂળ શરીરો, તેને સ્થૂળ બીજું બધું વસ્તુઓ સ્થૂળ, એ બધું ભેગું કરે એને સ્થૂળ પ્રપંચ કહેવાય. કારણ કે પંચની પ્રકૃષ્ટતા છે, એટલા માટે પ્રપંચ. પ્ર એટલે પ્રકૃષ્ટ,
પંચ જ વધે બધું છે. પંચની જ પ્રાધાન્ય છે. એ પ્રાધાન્ય માટે. એટલે આ રીતે આ પંચીકરણ, અને આ પંચીકરણ નામની ટેક્સ્ટ પણ છે, આચાર્ય જ રચેલી છે, શંકરાચાર્યજીએ પંચીકરણ. અને એની અંદર એ આ રીતે બધું બહુ તબક્કાવાર બતાવે છે. છેવટે શાના માટે? આ બધું ઓગાળી દેવા માટે તમારામાં. ઓગાળવું, યાદ રાખો, ત્રીજો તબક્કો અપવાદનો, ઓગાળવું, અહીંયા ઓગાળવાનું, એ રીતે. અને હવે પંચમહાભૂતો જે છે, બરાબર, અને એને આપણે આ રીતે હવે, એટલે હવે શું કરવું પડશે? ચાલો, ઓગાળવા માટે ઊંધો ક્રમ લેવો પડે ને. જે રીતે સર્જન થયું, બરાબર, એ બતાવી દીધું મેં તમને. હવે લય કરવો હોય તો શું કરવાનું? શરૂઆત અત્યારે જેનો અનુભવ કરો છો ત્યાંથી કરવો પડશે. ઊંધી દિશામાં આવવાનું છે હવે. એટલે આ સ્થૂળ જગત જે છે એને ઓગાળો, અહીંયા ઓગાળો. શું? પ્રત્યેક વસ્તુ સ્થૂળ મહાભૂત છે. થઈ ગયું? એ રીતે સ્થૂળ જગતને શેમાં ઓગાળી નાખ્યું? સ્થૂળ મહાભૂતોમાં ઓગાળ્યું. અને સ્થૂળ મહાભૂતો જે છે, અર્થાત સ્થૂળ જગત સ્થૂળ મહાભૂતો સિવાય ટકી જ ન શકે, એટલે સ્થૂળ જગતને સ્થૂળ મહાભૂતોમાં ઓગાળો. હવે આ સ્થૂળ મહાભૂતો જે છે એ છેવટે શું છે? શેમાંથી આવ્યું છે સ્થૂળ મહાભૂતો? આપણે જોઈ ગયા હમણાં જ. એ સ્થૂળ મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતો ના તમસંશમાંથી આવ્યું, મેં કહ્યું. એટલે એને સૂક્ષ્મ મહાભૂતોમાં ઓગાળો. તન્માત્રાઓ, બરાબર છે, 5 તન્માત્રા. અને હવે એ તો સ્થૂળ, મતલબ આખું સ્થૂળ જગત હવે જતું રહ્યું. સ્થૂળ જગત ને સ્થૂળ શરીર બધું જ સ્થૂળ મહાભૂતો. એ સ્થૂળ મહાભૂતો શેમાંથી આવ્યા? હમણાં જ કહ્યું મેં તમને, તમસંશ 5 મહાભૂતો, એટલે કે સૂક્ષ્મ મહાભૂતોમાંથી આવ્યું છે. માટે એને સૂક્ષ્મ મહાભૂતોમાં ઓગાળ્યા. હવે શું રહ્યું? સૂક્ષ્મ શરીર તો રહ્યા ને હજુ. હા, એટલે હવે સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ પ્રપંચ, બરાબર. સૂક્ષ્મ શરીર, એક સૂક્ષ્મ શરીર શા માટે? બધા સૂક્ષ્મ શરીરો, તમારામાં સૂક્ષ્મ શરીર છે, પેલા મચ્છરમાં સૂક્ષ્મ શરીર છે, જે જીવો છે, પ્રાણીઓ છે, બધામાં સૂક્ષ્મ શરીરો છે જ. એમને ઇન્દ્રિયો હોય, એમને અંતઃકરણ હોય. એટલા માટે તો પ્રાણી છે, પ્રાણ પણ હોય. પ્રાણ હોય તો જ પ્રાણી બોલાય. પ્રાણ અસ્ય અસ્તિ ઇતિ પ્રાણી. જેનામાં પ્રાણ છે એને પ્રાણી કહેવાય, જીવ કહીએ આપણે, ચેતન બધા. તો પ્રાણ એટલે શું? સૂક્ષ્મ શરીર. એટલે હવે બધા સૂક્ષ્મ શરીરો, બધા જેને સૂક્ષ્મ પ્રપંચ કહીએ, બધા સમષ્ટિ, એટલે એ બધા સૂક્ષ્મ શરીરોને ઓગાળો. હવે એ જ શેમાં ઓગાળશો? સૂક્ષ્મ મહાભૂતોમાં જ. આમ સ્થૂળ જગતને તમે સૂક્ષ્મ મહાભૂતોમાં ઓગાળ્યું, એ પેલા તમસંશ. સૂક્ષ્મ શરીરોને બધા તમે ઓગાળી નાખ્યા સૂક્ષ્મ મહાભૂતોમાં, પેલા રજસ અને સત્વંશ. પણ અલ્ટિમેટલી તમે જુઓ તો સૂક્ષ્મ મહાભૂતો, અપંચીકૃત મહાભૂતોમાં તમે બધું ઓગાળ્યું. અને આ રીતે પ્રત્યેક વસ્તુ જે છે આ રીતે સૂક્ષ્મ મહાભૂતોમાં ઓગળ્યું. હવે આ સૂક્ષ્મ મહાભૂતોને ઓગાળવા પડશે. સૂક્ષ્મ મહાભૂતોને ઓગાળવા એનો એક ક્રમ છે ને? છે તમારા ખિસ્સામાંથી ના લાવતા, અમે તમને કહી દઈએ. ના, મારા ખિસ્સામાંથી નહીં. એ તૈત્તિરીય ઉપનિષદની અંદર છે, ભૂલી ના જાઓ તમે. એટલે પાછું યાદ કરાવો. બ્રહ્માનંદ વલ્લી આપણે ભણી રહ્યા જ છીએ, પણ આપણે પહેલા સેક્શનમાં જ આવી ગયું હતો. દ્વિતીય અધ્યાયમાં શરૂઆત કરી, તસ્માદ્વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. એ આત્મામાંથી આકાશ આવ્યું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, અને પછી પૃથ્વીમાંથી શરીરો, મતલબ અન્ન, અને અન્નમાંથી શરીરો. એટલે આપણે અત્યારે હવે આ 5 મહાભૂતો જે છે, હજુ તો આ 5 મહાભૂતોને તમે આત્મા, હજુ હવે આ 5 મહાભૂતોને કેમ ના ઓગાળવા? એટલે આ ક્રમ. ચાલો, પહેલાં પૃથ્વીને પકડો. પૃથ્વી, તું શેમાંથી આવી છું? જળમાં. એટલે એને જળમાં ઓગાળો, જળમાં લઈ. એટલે ગણો, આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપ, અદ્ભ્ય પૃથ્વી. જળ
આપઃ એની પંચમી વિભક્તિ છે અદ્ભ્ય, અર્થાત જળમાંથી. કારણ હંમેશા પંચમી વિભક્તિમાં દર્શાવે. અદ્ભ્ય પૃથ્વી, પાણીમાંથી, જળમાંથી, સૂક્ષ્માભૂત, એમાંથી પૃથ્વી સૂક્ષ્માભૂત આવી. એટલે હવે લય કરીએ છીએ આપણે. પેલું તો સર્જન હતું. એટલે હવે આપણે શું કરીએ છીએ? સંહાર, લય. એટલે આ રીતે સૂક્ષ્મ પૃથ્વી જે છે એને સૂક્ષ્મ જળમાં, સૂક્ષ્મ જળને શેમાં? સૂક્ષ્મ અગ્નિમાં, સૂક્ષ્મ અગ્નિને શેમાં? સૂક્ષ્મ વાયુમાં, સૂક્ષ્મ વાયુને શેમાં? સૂક્ષ્મ આકાશ મહાભૂતમાં. એટલે વાસ્તવની અંદર બધા મહાભૂતો, બધું આખું જગત, નામ રૂપો બધું આકાશમાં આવીને સમાઈ ગયું. સ્થૂળ સૂક્ષ્મ બધું અહીંયા આકાશમાં આવીને સમાઈ ગયું. અને માટે આ આકાશ જ વાસ્તવની અંદર આ બધું મહાભૂતોના રૂપમાં રહેલું છે. કારણ કે બધું એમાં જ ઓગળ્યું, કાર્ય કારણમાં જ લય પામે. બરાબર. ઘડાનો લય આપણે માટીમાં છે, ઘરેણાનો લય સોનામાં જ થાય. આકાશમાં લય પામ્યું ત્યાં સુધી તો બધું બરાબર છે. પછી શું કરવાનું? પછી અટકી જવાનું અને ઊભા થઈ કોફી પીવાની. ઓકે. કારણ કે આટલું કરતાં કરતાં જ આપણને આમ ઘણીવાર ત્રાસ થઈ જાય. આ શું આ બધું અસત્ય ને મિથ્યા બધાથી હું તો થાકી ગઈ કે થાકી ગયો જે હોય. એટલે ઊભા થઈને કોફી પીવાની અને કોફી પીને આવીને પાછું બેસી જવાનું, પાછું ફરવા નહીં જતા રહેવાનું. હવે આકાશનું લય કરવાનું છે. એટલા માટે કોફી પીવાનું મેં કહ્યું તમને. હા, કારણ કે હવેનું પેલું તો બધું બહુ આમ તો સરળ જ હતું. ચાલો, આકાશનો શેમાં લય કરશો? એ અજ્ઞાનમાંથી આવી, માયામાંથી. છેવટે આપણે એ જ કહ્યું હતું, માયાના ત્રિગુણાત્મિક એમાંથી જ આ બધા મહાભૂતો આવ્યા. અને એમાં ક્રમ પાછો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એટલે હવે આકાશ સુધી આવી ગયા તો આકાશનો લય એનું કારણ માયામાં જ કરવો પડશે. અને આ રીતે આ માયામાં લય કરો. સમજી, બધું વાસ્તવમાં આકાશ કહ્યું, પણ તમે એક વસ્તુ જોડે બોલ્યા નહીં. શું? કાળ, સમય વિશે ના બોલ્યા. સમય ભાગ જ છે જગતનો. પણ જ્યાં હું આકાશ કહું ને ત્યાં તમારે કાળ જોડે લઈ લેવાનું. એવું તો હોતું હશે, લઈ લેવાનું. ટાઈમ અને સ્પેસ જોડે જ લેવાનું. હા, તમે તો જાણે બહુ વિશ્વાસપૂર્વક બોલો છો કે ટાઈમ ના બોલીએ તો એને ગણી જ લેવાનું. હા, ગણી જ લેવાનું. ભાઈ, અત્યારનું વિજ્ઞાન કહે છે કે વાસ્તવમાં આ સ્પેસ, આકાશ અને સમય એ બે જુદી વસ્તુઓ નથી. બોલો, એવું કહે છે. કારણ કે કાળને આપણે શેમાં માપીએ છીએ? આકાશમાં માપીએ છીએ. થાય છે એવું. અને આકાશને કાળમાં માપીએ. કેટલેક અંતર પર રહેલો હોય એક ગ્રહ હોય, આપણે પૃથ્વીથી દૂર, આકાશ, બરાબર, અંતર એટલે આકાશમાં છે, કેટલે દૂર. તો એ આકાશ શેમાં માપે છે ખબર છે? સમયમાં માપે છે લોકો. હા, પ્રકાશ વર્ષ દૂર છે એમ કે છે. બોલો, અરે ભાઈ, વર્ષ એટલે તો સમય આવી ગયો. હા હા, એ અંતર કે આકાશ શેમાં મપાય છે? પ્રકાશ વર્ષમાં, સમયમાં મપાય છે. એટલે બતાવાય છે કે આકાશ અને કાળ એકબીજામાં તમે કન્વર્ટ કરી શકો છો. જેમ અત્યારે વિજ્ઞાન આગળ વધે છે ને, એમ તો બહુ જ મજા આવે છે વેદાંતિઓને. કારણ કે એ લોકો આકાશ નામની આવી ઠોસ વસ્તુ, આકાશ નામની સ્વતંત્ર વસ્તુ, ઠોસ વસ્તુ, સત્ય વસ્તુ માનતા જ નથી. કાળને તો પહેલાં કેટલા વર્ષોથી નહોતા માનતા. હા, ટાઈમ કંઈ એબ્સોલ્યુટ વસ્તુ છે જ નહીં, સત્ય વસ્તુ છે જ નહીં. એવું તો આઇન્સ્ટાઈનના જમાનાથી ચાલ્યું બધું, રિલેટિવ કરી. હવે તો આ બધું પછી તો કહે છે આકાશ એવું જ. એ લોકો કંઈક નામ આપે છે, હું ભૂલી ગયો છું અત્યારે, વૈજ્ઞાનિકો. આકાશ કાળની એક પેલી જાણે જાળી, એમાં જગત રહેલું છે. પણ આકાશ અને કાળ પણ નામની બે વસ્તુ નહીં, બે ડાયમેન્શન નથી. ચાલો, જે હોય તે. એટલે હું આકાશની વાત કરું ત્યારે તમારે કાળ ગણી લેવાનું. અને તમે જોજો
એના માટે ઉદાહરણ આપણી પાસે છે જ, ખાલી આવી વાત કરવા માટે ને ઉદાહરણ છે કે જ્યારે તમે જગતની ઉત્પત્તિ કરો છો, તમે કારણ છો, બરાબર. એક અત્યારે વ્યવહારિક દ્રષ્ટિએ આવી જઈએ, એક જાગ્રત પુરુષ તરીકે તમે જ્યારે જગતની ઉત્પત્તિ કરો છો, ઊંઘી જાઓ ત્યારે, એટલે અજ્ઞાનનો સહારો લો છો, ઊંઘી ગયા. નિદ્રા વગર ના બને જગત. નિદ્રામાંથી જ જગત આવે, અજ્ઞાનમાંથી જ આવે જગત. વ્યષ્ટિ અજ્ઞાન ગણો ચાલો. એટલે એ જાગ્રત પુરુષ ચેતન વ્યક્તિ નિદ્રાનો અજ્ઞાનનો સહારો લઈને, જે અજ્ઞાન એનાથી અભિન્ન છે, એ અજ્ઞાન ઉપાધિનો સહારો લઈને જે જગત બનાવે, એની અંદર કાળ વગરનું જગત નથી બનાવતો. કાળ અને આકાશ જે વસ્તુ સર્જે એના ભાગરૂપે હોય જ છે, હોય છે ને. તમે દાખલા તરીકે સ્વામીને જોયા સપનાની અંદર, હું માનું છું કે તમે મને જોતા હશો. તમે મને જોયા તો તમે મને જુઓ, એની સાથે જ આકાશ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ. અને તમે મને જુઓ છો ત્યાર પાછું અમુક સમય પણ હાજર, દિવસ કે રાત્રિ કે ગમે તે, બરાબર. આવો ક્લાસ ચાલતો હોય તો એની ઇમ્પ્રેશન પડી હોય, ને અત્યારે ક્લાસ તમારા માટે તો સાંજના 5:30 કે 6 વાગ્યા, એટલે તમે એ જ સમયવાળા જ જુઓ, એટલે સમય આપોઆપ આવી જ જાય. એટલે આ રીતે દેશ અને કાળ સાથે જ જાય છે. માટે અહીંયા જ્યારે હું આકાશની વાત કરું ત્યારે તમે પેલો કાળ ગણી લેવાનો. બધું જગત છેવટે આકાશમાં આવીને સમાઈ ગયું, એટલે આપણે ગણવાનું સ્પેસ અને ટાઈમ બંને. સમગ્ર જગત એની અંદર જ આવ્યું. અને હવે એનો લય ક્યાં કરવાનો? માયામાં, બરાબર છે. એટલે આ પ્રોસેસ ઓફ અપવાદ આ જે છે એની પ્રક્રિયા છે. અને માયા શેમાંથી આવી પાછું? કારણ કે તમારે તો આત્મા સુધી પહોંચવાનું છે ને, બ્રહ્મ સુધી પહોંચવાનું છે, આત્મા સુધી પહોંચવાનું છે. આ સમગ્ર જગત જેનો અનુભવ કરું છું એ મારાથી જુદું નથી, બરાબર છે. બધું અનાત્મા છે. અનાત્મા એટલે જેનો આત્મા પર જ અધ્યારોપ થયેલો છે. એ અધ્યારોપનો અપવાદ કરતાં 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 મિથ્યા જાણ્યું. એને તો અનાત્માને પહેલાં મિથ્યા જાણ્યું, પછી આ રીતે વાસ્તવમાં એનું મહત્ત્વ ન રહ્યું, અને એનો હવે આ ત્રીજો તબક્કો લય જે હું કરી રહ્યો છું એ લય કર્યો, અને હવે માયા સુધી તો આવી ગયો. હવે માયા જે છે એનો લય આત્મામાં કેવી રીતે કરો? એનો આ બધું જેમ આકાશ માયામાંથી આવ્યું, એ માયા આત્મામાંથી આવી. ઓહો, માયા આત્મામાંથી આવી? ક્યારે માયા આત્મામાં ક્યારે ઉત્પન્ન થઈ? અજ્ઞાન આત્મામાં ક્યારે આવ્યું? અરે ભાઈ, આ તો અનાદિ પહેલો અધ્યારોપ ભૂલી ગયા. અનાદિ છે આ તો, બરાબર ને. આ મેં તમને કહ્યું બ્રહ્મા અને માયા ઈશ્વર, કે બ્રહ્મા અને વ્યષ્ટિ અજ્ઞાન, બરાબર. એ બ્રહ્માને વ્યષ્ટિ અજ્ઞાન કહો, જેને આપણે જીવ કહીએ છીએ, બંને અનાદિ. એનો અર્થ એવો થયો માયા જે છે વાસ્તવની અંદર શું છે? અનાદિ છે. અનાદિ છે તો પછી વાસ્તવમાં એનો જન્મ ન હોય. જો ન હોય તો પછી હવે આ બધાનો લય માયામાં થાય સ્વામી, આત્મામાં ક્યાંથી? આ બધું પછી તમે કહેશો આત્મા છે, બધું આત્મા છે, આ બધું માયા છે એમ કહેવું જોઈએ. હા, આ બધું માયિક છે, માયા જ છે ખાલી એમ કહેવું જોઈએ. તમે તો કહો છો બધું છેવટે આત્મા છે. બ્રહ્મ એવ ઇદમ સર્વમ, આત્મા એવ ઇદમ સર્વમ, અહમ એવ ઇદમ સર્વમ, આવા બધા વાક્યો છે શ્રુતિમાં. બ્રહ્મ એવ ઇદમ સર્વમ નથી, હા, આત્મા એવ ઇદમ સર્વમ એવું પણ છે વાક્ય. અને અહમ એવ ઇદમ સર્વમ, હું જ આ સર્વ કાંઈ છું, કવેલો ઉપનિષદ વગેરે. એની એટલે આ રીતે કહેવાનો આશય છે કે હવે આ માયાને લઈ કેવી રીતે કરશો? માયાનો જન્મ આત્મામાંથી થયો હોય તો બરાબર છે, તો પછી છેવટે આત્મા રહ્યું. પણ આ તો પછી તમે તો કહો છો અનાદિ છે. ભાઈ અનાદિ છે પરંતુ મિથ્યા છે વાસ્તવની અંદર. એટલા માટે માયાનું મર્જર એટલે માયાને મિથ્યા જાણવી, એ આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે. માયા, આ સમગ્ર જગત જે વ્યક્ત છે એ બધું અવ્યક્ત એટલે કે માયા. પંચ સૂક્ષ્મ મહાભૂતો કે સ્થૂળ મહાભૂતો કે સ્થૂળ જગત, બધા નામરૂપો છેવટે બધું અવ્યક્ત રૂપે, એને જ માયા કહીએ છીએ. અવ્યાકૃત કહો, નામરૂપ, એટલે એ રીતે માયા. અને પછી વાસ્તવની અંદર જેમ અત્યારે કહે છે ને આ લોકો, બધું શેમાંથી આવ્યું છેવટે? તો કે સ્ટેમ સેલમાંથી. હવે આ લોકો કે બધું સ્ટેમ સેલ જે છે
શરૂમાં માના ગર્ભની અંદર જે બંને બીજોના મિશ્રણથી સ્ટેમ સેલ પહેલાં ઉત્પન્ન થાય, એ કોષો, અમુક કોષો, એ કોષોનો બંચ બસ. અને પછી એમાંથી બધું આવે, બોલો, એને લોકો સ્ટેમ સેલ કહે. એમાં થોડા ઘણા કોષોનો સમૂહ, પુરુષ બીજ અને સ્ત્રી બીજના ભેગા થાય એટલે પછી એમાંથી કોષો. અને એ બધા કોષો એક સરખા જ જણાય, પરંતુ આગળ જતાં બાયફર્કેશન, ટ્રાયફર્કેશન, ફલાણા ફિકેશન થાય, બધું બહુ થાય અંદરથી. એમાંથી જ હૃદય આવે ને, એમાંથી જ જઠર ને, એમાંથી કિડની ને, એમાંથી બ્રેઇન ને, એમાંથી આંખો ને, એમાંથી આ ને બધું. માય ગોડ, વિચારો તમે. એટલે બધું પહેલાં અવ્યક્ત રૂપે, અવ્યાકૃત રૂપે હતું. વ્યાકૃત એટલે બધું જુદું 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 જુદું, જઠર ને આ બધું આમ તે. પણ એ બધું પહેલાં ખાલી એક થોડાક કોષો જ. સ્ટેમસેલ રિસર્ચ વચ્ચે બહુ જ ચાલ્યું હતું કે આપણે એ કોષો જે છે, એ જે આખા એનું બધું કારણ છે, એમાં કંઈક આપણે જો કંઈક એમાં આપણે રિસર્ચ કરીને કંઈક એના પર આપણે કંઈક એમાં જાણીએ એનું રહસ્ય, તો આપણે જે તે અવયવ પછી બનાવી શકીશું. આવો વૈજ્ઞાનિકોનો ખ્યાલ છે કે આપણે હૃદય બનાવી શકીએ પછી, કારણ કે છેવટે બધું એમાંથી આવે છે. તો એમાં હજુ આગળ કામ કરીને આપણે કંઈક શોધીએ તો પછી ખાલી હૃદય બનાવી શકીએ, પછી જઠર બનાવી શકીએ, કિડની બનાવી શકીએ, તો પછી રિપ્લેસ થઈ જાય. મારે હૃદય તકલીફ આપતું હોય તો કે આવી જાઓ, બદલી નાખીએ. આવો વૈજ્ઞાનિકોનો આવો પ્લાન છે. કરશે તો કંઈ કહેવાય નહીં આ લોકોને. ઇન શોર્ટ, એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત માયા, સ્ટેમ સેલ, બધું એમાંથી આવ્યું. બધું એટલે આ સ્થૂળ શરીર, પેલું તમારું સ્થૂળ શરીર, અહીંયા રહેલું સૂક્ષ્મ શરીર, આ તે બધું. અને એ અવ્યાકૃત નામરૂપ જે છે એને માયા કહ્યું. અને જે વાસ્તવની અંદર એની વ્યાખ્યા આપણે કરેલી જ છે, યા સા માયા, જે વાસ્તવની અંદર ખરેખર નથી, સ્વતંત્ર નથી, તપાસ કરવા જાઓ તો નથી, પરંતુ અનુભવની દૃષ્ટિએ છે. જગત અનુભવ છે તો પછી એનું કારણ આપણે અનુમાનની દૃષ્ટિ પણ આપણે કહી શકીએ કે માયા વગેરે અવ્યાકૃત નામરૂપ છે. અને એ માયાનું અસ્તિત્વ કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. એટલે આપણે આ માયાને કેવી રીતે ઓગાળવાની કે વાસ્તવમાં માયા બ્રહ્મથી અભિન્ન છે, બ્રહ્મથી ભિન્ન નથી. હવે આ સમજી, પણ આ કઈ રીતે સમજવું? આ વસ્તુ માટે તમારે વિવેક ચૂડામણીમાં જવું પડશે. મેં ઘણી બધી વાર લીધું છે આ તો. સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, સન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો વગેરે વગેરે. એ છે એમ પણ નથી કહી શકાતું, નથી એમ પણ નથી કહી શકાતું. એ બ્રહ્મથી ભિન્ન છે એમ ન કહેવાય, બ્રહ્મથી અભિન્ન છે એમ પણ ન કહેવાય. એટલે કે બ્રહ્મથી અભિન્ન એટલે બ્રહ્મ અને માયા એક જ વસ્તુ છે એવું પણ ન કહેવાય. તો પછી બ્રહ્મને માયા ભિન્ન છે એવું કહેવું જોઈએ, એવું પણ શક્ય નથી. અને આ રીતે વાસ્તવની અંદર એ શ્લોક જે વિવેક ચૂડામણીનો છે, એમાં મેં જે ચર્ચા કરેલી છે એ તમે જરૂર સાંભળી શકો છો. વિવેક ચૂડામણીના જૂના પ્રવચનો પર જઈને ફરી હું લઈશ નહીં એવું. એટલે વાસ્તવની અંદર, એટલે એ માયા જે છે વાસ્તવની અંદર એ બ્રહ્મથી અભિન્ન છે. બ્રહ્મને કારણે એનું અસ્તિત્વ છે, ખાલી અનુભવની દૃષ્ટિએ છે, કારણ કે જગત અનુભવાય છે માટેનું કારણ પણ અમે અનુમાનની દૃષ્ટિએ અમે એનું અસ્તિત્વ સ્વીકારીએ, બરાબર. પણ ખરેખર સ્વતંત્ર વસ્તુ છે બ્રહ્મથી ના, પાછું એવું એ નથી. એટલે એ વસ્તુને આધારે નક્કી થાય કે માયા કેવી છે? મિથ્યા છે. આ બધું ભૌતિક પ્રપંચ પણ જો સચ્ચિતથી અભિન્ન હોય તો આ ભૌતિક પ્રપંચ, વ્યક્ત પ્રપંચ, એ અવ્યક્તમાંથી આવેલો એ અવ્યક્ત માયા પણ વાસ્તવમાં બ્રહ્મથી સચ્ચિતથી અભિન્ન છે. અને એ રીતે માયાને ઓગાળવાની. આ માયાને જે સાંખ્ય લોકો પ્રધાન કે પ્રકૃતિ કહેતા હોય છે, અને એ લોકો એને સ્વતંત્ર માને છે. પ્રકૃતિ સ્વતંત્ર છે, પુરુષ આત્મા કે બ્રહ્મ સ્વતંત્ર છે એમ માને છે. પરંતુ એ તો બધા દ્વૈતવાદીઓ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે છેવટે આ રીતે જગતનો લય શેમાં કર્યો? આપણે જગત, વ્યક્ત જગત અને અવ્યક્ત માયા, બધાનો લય શેમાં કર્યો? છેવટે વ્યક્ત જગતનો લય અવ્યક્તમાં, અને અવ્યક્ત મારાથી અભિન્ન છે. એ રીતે વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે, આત્માથી અભિન્ન છે. એ રીતે લય કર્યો. અને એ રીતે ખરેખર તો આત્માથી અન્ય કશું છે નહીં. ના, આત્માથી અન્ય કશું નથી. તો આ માયાને કંઈક તો કહો. એ હા, સારું. તો આત્મા વત્તા નામરૂપ બધા, ઓકે, અવ્યક્ત નામરૂપ માયા.
આત્મા વત્તા વ્યક્ત નામનું જગત. આત્મા સચ્ચિતથી અન્ય સ્વતંત્ર એનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. અવ્યક્ત હોય કે વ્યક્ત હોય. અવ્યક્ત પણ છે, અવ્યક્ત રૂપે ભાસે છે, સચ્ચિતથી અન્ય ભાસી ન શકે. અને વ્યક્ત જગત તો એ વાસ્તવમાં સચ્ચિતથી અન્ય છે જ નહીં. અને એ રીતે આ વસ્તુ અહીંયા સમજાવાય છે. એટલે આ 139માં શ્લોકની અંદર પહેલો તબક્કો જે છે એ પૂરો કર્યો. મેં તો તમને છેક સુધી પૂરું કરી દીધું, પણ અહીંયા 139માં અડધો તબક્કો લે છે. મેં કહ્યું ને અડધું કેવડું ખાઓ પછી બીજું પછી. એટલે એતદ ભોગાયતનમ આ ભોગનો માટેનું જે આયતન એટલે આ સાધન આપેલું છે, ટેનામેન્ટ આપેલું છે આપણને ભોગ માટે, સુખ દુઃખના ભોગ માટે, પ્રારબ્ધ માટે. એ આ સ્થૂળ શરીર, ચતુર્વિધ સકલ સ્થૂળ શરીર જાતમ, અને આ ચાર જે ચતુર્વિધ મેં તમને કહ્યું ને અંડજ અને બધા શરીરો, એ બધા પ્રકારના શરીરો, ભોગ્ય રૂપ અન્નાપાનાદિકમ, અને આ બધા ભોગ્ય પદાર્થો બધા. એતદ આયતન ભૂત ભૂરાદિ ચતુર્દશ ભુવનમ, અને એટલું જ નહીં, આ શરીરો જ નહીં, ચાર પ્રકારના શરીરો અને આ બધા એ શરીરોથી ભોગવાતા બધા પદાર્થો, એટલું જ નહીં, ભૂરાદિ આ બધા જે ચતુર્દશ ભુવનો છે, 14 લોક છે. એતદ આયતન ભૂતમ બ્રહ્માંડમ, અને એ રીતે આખું સમગ્ર બ્રહ્માંડ, એ બધું જ વાસ્તવમાં આ રીતે શું છે, કારણરૂપમ પંચીકૃત આત્મા ભવતી. મેં કહ્યું ને, તમે બ્રહ્માંડ 14 લોક લો, એ 14 લોકમાં આપણો મનુષ્ય લોકે આવી ગયો, બધા પદાર્થો આવી, એ બધું સ્થૂળ જગત જે ગણો એ બધું સ્થૂળ જગત. અને આ બધા સૂક્ષ્મ શરીરો ધરાવતા પ્રાણીઓ એટલે કે સૂક્ષ્મ શરીરો, આ બધું છેવટે સૂક્ષ્મ મહાભૂતોમાં લય પામે. અને એ સૂક્ષ્મ મહાભૂતોનો પછી લય આગળ મેં તમને કહ્યું પ્રમાણે પૃથ્વીનો જળમાં ને એ વગેરે, એ અહીંયા વાત નથી કરી 139માં આટલે સુધી, કે બધું સૂક્ષ્મ મહાભૂતોમાં લય પામે. અને પછી સૂક્ષ્મ મહાભૂતોનો લય જે છે એ વાસ્તવમાં આગળ ફળદર એ પછી આપણે જોઈશું. અથવા તમે અહીંયા ખાલી પહેલાં કારણરૂપમ પંચીકૃત ભૂત, સ્થૂળ મહાભૂતો જ ગણો ચાલો. સમગ્ર સ્થૂળ પ્રપંચ બ્રહ્માંડ 14 લોક સ્થૂળ જગતનો લય શેમાં કરો, સ્થૂળ મહાભૂતો એનો બિલ્ડિંગ બ્લોક એમાં. પછી સ્થૂળ મહાભૂતોનો લય 140માં સૂક્ષ્મ મહાભૂતોમાં કરશે, એ ચર્ચા આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.